હકી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો છોટા ઉદેપુર મત વિસ્તારમાં ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહના આગમન પહેલા દર્ભાવતી ડભોઈના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોતા દ્વારા ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનારી કુબેર ભંડારી ખાતે પહોંચ્યા। ચૈત્ર વદ એકાદશીના પાવન દિવસે કુબેર દાદાની પૂજા આરતી કરી દર્ભાવતી ડભોઈ મત વિસ્તારના તમામ ભક્તજનોને માટે પ્રાર્થના કરી અબકી બાર લોકસભામાં 400 ઉપરાંત સીટ પાર કરીશુંની આશા વ્યક્ત કરી હતી। રિપોર્ટ રફીક મંસૂરી। मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय मधुज शर्कराय दामयाने दानार्धम प्रतिरह्यताय प्रत्यक्षं दत्तमहितमेव केवलं कर्तासीतमेव केवलं कर्तासीतमेव केवलं कर्तासीतमेव सर्वं कलितं ब्रह्मादि साक्षादात्मादिनित्यमृतञ्जैव मधुज शर्कराय दामयाने दानार्धम प्रतिरह्यताय। ओके આજે ચૈત્ર વદ વરુથીની એકાદશી વર્ષોની જે પરંપરા છે એ મુજબ આજે વદ એકાદશીના દિવસે કુબેર ભંડારીની પૂજા અર્ચના અભિષેક અને આરતી કરીને સમગ્ર દર્ભાવતી વિધાનસભાના લોકોની સુખાકારીની માંગ કરી છે। અને મોદી સાહેબ એ જે સૂત્ર આપ્યું છે અબકી બાર 400 પાર એમાં સફળતા મળે એવી ભગવાન કુબેર ભંડારી પાસે પ્રાર્થના કરી છે। તમામને સુખ શાંતિ સમૃદ્ધિમય મળે અને દર્ભાવતીનો વિકાસ અવિરત આગળ વધતો રહે એ જ અભ્યર્થના સાથે જય કુબેર।